सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं सुरुं मृत्यु सर्वहरश्चाहम् मृत्यु सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् उद्भवश्च भविष्यताम् कीर्ति श्रीर्वाक्च नारीणाम् कीर्ति श्रीवाक्च नारीणाम् स्मृतिर्मेधा धृतिक्षमा स्मृतिर्मेधा धृतिक्षमा सर्वहरः अहम मृत्यु બધું જ હરી લેનાર ખેંચી લેનાર મૃત્યુ હું છું સર્વહરઃ એક એક વસ્તુ જગતમાંથી જે ખેંચાય છે પરમાત્માની ઈચ્છાથી ખેંચાય છે ખેંચનાર જ પરમાત્મા છે મૃત્યુ સર્વહરશ્ચાહમ અને એમાં મૃત્યુ એ મારી વિભૂતિ છે સૌથી વધારે ખેંચનાર કોણ મૃત્યુ આખા માણસને ખેંચીને લઈ જાય વિત્ત જાય કે વસ્તુઓ જાય બરાબર છે માણસ જ જાય આખો ને આખો એટલે મૃત્યુ એ સૌથી મોટો ખેંચનાર છે જેની પાસે કોઈનો વશ ચાલતો નથી કોઈની લાગવગ ચાલતી નથી કોઈ એનાથી સમર્થ નથી મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ ભવિષ્યમાં જે વાતો બનનાર છે તેનો ઉદ્ભવ ઉત્પત્તિ સ્થાન પણ હું છું જન્મ અને મરણ બંને મારા હાથમાં છે એમ ભગવાન કહે છે પોતાની ઈચ્છાથી કોઈ માણસ જન્મી શકતો નથી અને પોતાની ઈચ્છાથી કોઈ માણસ મરી શકતો નથી તેથી મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ ઉત્પત્તિ કારણ હું છું કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા અને નારીઓની જે વિભૂતિ છે એમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા 7 વાતો કીધી સાથે સાથ મારી વિભૂતિ છે વારંવાર મેં કહ્યું છે ને ફરી પણ કહું બહુ લોકો કેટલાક ગેરસમજણ કરે છે કે આ બધું અહમ પુરાણ શા માટે હું છું ભગવાનને કંઈ પોતાનો અહમ પ્રતિષ્ઠિત કરવો નથી પ્રતિષ્ઠિત જ છે પણ પરમાત્માને પોતાની વિભૂતિઓ એટલા માટે કેવી પડે છે કે પરમાત્માની જો મહાનતા ધ્યાનમાં આવે તો સામેના માણસનું સમર્પણ સહેલું થાય જેની સામે આપણે ઊભા છીએ તે માણસ કેટલો મોટો છે ધ્યાનમાં આવે સમર્પણ નહીં થાય એનું કારણ મોટા માણસ પાસે જ નાનો માણસ સમર્પિત થાય સમર્પણ કરનાર નાનો હોય અને સમર્પણ સ્વીકારનાર માણસ મોટો હોય ગુરુ મોટો હોય તો શિષ્ય સમર્પિત થાય પતિ મોટો હોય તો પત્ની સમર્પિત થાય નહીં તો ના થાય પછી કજોડા થાય જિંદગી તો પાસ થઈ જાય જીવન પસાર કરવું એ વાત જુદી છે પણ એને પ્રસન્ન દાંપત્ય ન કહેવાય કેટલીક વાર ગુરુ બી થર્ડ ક્લાસ હોય તો શિષ્યો નભાવી લે એને પણ ઇટ્સ ઓલ રાઈટ સમર્પણ ના થાય સમર્પણમાં મોટાઈ અપેક્ષિત છે જે ઠેકાણે સમર્પણ કરવાનું છે ત્યાં મોટાઈ હોવી જ જોઈએ સરિતાને ન છૂટકે ખાબોચિયાઓમાં ભળી જવું પણ ઠીક છે પણ બિચારી નદી દુઃખી થઈ જાય સાગરને મળવામાં જે આનંદ છે નદીને તેમ શ્રેષ્ઠ ગુરુ પાસે જવામાં શિષ્યને જે આનંદ છે તે લેભાગુ ગુરુ પાસે જવાથી આનંદ ના મળે પછી તો ઠીક છે કથાઓ ચાલ્યા કરે લોકો વાંચ્યા કરે જયા કરે કારણ કે આટલું વિચારવા બી ટાઈમ કોને છે આપણે ક્યાં ફસાયા છીએ ને ક્યાં સપડાયા છીએ ને ક્યાં રવાડે ચડ્યા છીએ તે સમજવાની અક્કલ પણ લોકોમાં ઓછી ટાઈમ પણ નથી તેથી બધા લોકોનું ચાલ્યા જ કરે છે નહીં તો એક ધંધાદારી ધર્મ ગુરુ ચાલે નહીં જો સમાજ જાગૃત હોય તો જ્યાં સુધી જીવનની પ્રતિમા અસ્ખલિત અખંડિત અને નિષ્કલંકિત નથી ત્યાં સુધી ગુરુ બનવાનો માણસ અધિકારી જ નથી સામાન્ય રસ્તો પણ આપણે જાણકારને પૂછીએ છીએ અજાણ્યા માણસને ન પૂછાય તો કે રસ્તે હાલતા માણસ શું પૂછો છો એ બિચારો તમારી જેમ બહારથી આવ્યો છે મુંબઈના કોઈ પણ એરિયામાં રસ્તે હાલતા માણસને પૂછો કે આ રસ્તો ક્યાં છે ઠીક છે જાણકારો તો કહેશે નહીં તો તમે બોલુનથી આવો છો હું કાંદીવાદી આવ્યો મને અહીંયા આટલી જ ખબર છે પછી લોકો કહેશે પોસ્ટમેનને પૂછો એનું કારણ એ ટપાલ આપતો એને ખબર છે દાણાવાળાને પૂછો એનું કારણ બધાને ઘરે માલ મોકલતો હોય દૂધવાળાને પૂછો એને ખબર હોય કાં તો પોલીસને પૂછો ટ્રાફિક પોલીસને પૂછો એનું કારણ કંઈક જાણકાર લોકો છે ત્યારે સામાન્ય રસ્તો ને ગલીઓ પૂછવાની હોય તો પણ જાણકાર શોધીએ છીએ તો જીવન ગમે તેને હાથમાં સોંપી દેવાનું કે આ રસ્તો ભગવાન તરફ જાય છે કે નહીં
તેથી સમર્પણ જ્યાં થવાનું છે ત્યાં અપેક્ષા હોય, પણ મોટે ભાગે થાય છે શું કે જરા જરા સારું સારું બોલે એટલે માણસો અંજાઈ જાય. નહીં, બહુ સરસ, બહુ સરસ, બહુ ફાઇન બોલે છે, ફાઇન બોલે છે ખરો, ફાઇન જીવે છે ખરો. ફાઇન બોલવાને કોઈ અર્થ નથી. નાટકના બધા નાટો ફાઇન બોલે છે, એક એક્ટર સારું બોલે છે, પણ એ વિભાજન આપણે પાડતા નથી. તેથી હું રીતસર સૂત્રાત્મક કહું છું, પોથી વાંચે તે પંડિત, પોથી બોલે તે વક્તા અને પોથી જીવે તે સંત. અરે બોલે તે વક્તા છે, ઠીક છે, કલાકાર છે. વક્તૃત્વ એ કલા છે, એના માટે પૂજા નથી. વક્તૃત્વ એ પૂજા હોય તો એના જીવનમાં ફરક હોય જ નહીં. તેથી ઈશ્વરની પૂજા તરીકે જેણે જીવન સમર્પિત કર્યું છે તે જ માણસ ભૌમિયો થઈ શકે. પણ આ કાળ એવો ભયંકર છે, ભૌમિયાઓ પણ ભૂલા પડ્યા છે, તો રસ્તો કોને પૂછવાનો? ભૌમિયાઓ જ દિગ્ભ્રાંત થયા છે. તેથી સમર્પણ જ્યાં થવાનું છે તે મોટો હોવો જોઈએ, અને ભગવાન આટલા બધા મોટા છે તે આપણને સમજાય નહીં, એટલે એમને જ કહેવું પડે છે. તેથી અહંકાર નથી. આપણે શું એને મોટો ઠરાવવાના હતા? આખું 14 બ્રહ્માંડ ચલાવનારો આ માણસ છે. ન હોય તેને પોતાની અહમ પ્રતિષ્ઠા કરવી પડે, હોય તેને મોટાઈ બતાવવી પડતી જ નથી, છે જ એમની પાસે. તો પછી શા માટે કહે છે? આપણા ધ્યાનમાં નથી આવતું. અને જ્યાં સુધી પરમાત્મા આટલું બધું કામ આપણા જીવનમાં કરે છે ખબર નહીં પડે, ત્યાં સુધી અહોભાવ નિર્માણ ન થાય અને હોલ હાર્ટેડ સમર્પણ ન થાય. મંદિરમાં એકાદ આંટો મારી આવે સમર્પિત નહીં. મંદિરમાં જનારા 1,00,000, 2 લાખ, 5 લાખ, 10 લાખ માણસમાંથી એકાદ માણસ પણ સમર્પિત છે કે નહીં, કોને ખબર? તેથી આંટા મારવા જુદા, ધક્કા ખાવા જુદા અને દર્શન કરવું જુદું. બહુ વર્ષો પહેલા, 30-35 વર્ષ પહેલા જામનગર ગયેલો. ભીડભંજન મહાદેવના મંદિરમાં વ્યાખ્યાનો હતા. બહુ મોટું મેદાન છે, 2-3 હજાર લોકો આવતા. પછી મને કોઈએ પૂછ્યું, ભીડભંજન મહાદેવનું મહત્વ પણ સમજાવો, આ મંદિરમાં જ કાર્યક્રમ ચાલે છે. સારી વાત છે, મેં કીધું. ભીડ એટલે દુઃખ. માણસ ભીડમાં છે, અગવડમાં છે, દુઃખમાં છે, આપણે કહીએ ને, તો તમારી ભીડને, દુઃખને જે ભાંગી નાખે તે મહાદેવ, ભીડભંજન મહાદેવ. આ તો સામાન્ય અર્થ છે, બધાને પચે ને આપણને ગમે બી ખરો કે આપણી ભીડ, આપણી અગવડ ભગવાન દૂર કરે. પણ ભીડનો બીજો એક અર્થ છે ગીર્દી. મંદિરમાં બહુ ગીર્દી થાય અને ગીર્દીને ભાંગી નાખે તે ભીડભંજન, અને એમાંથી પોતાનો માણસ શોધી કાઢે કે બાકી બધા આંટા મારવા આવેલા છે, એક જ માણસ સાચો છે. અને એ ભીડભંજન પાછું અઘરો છે. ભીડ એટલે ગીર્દી. આપણે કહીએ ટ્રેનમાં બહુ ભીડ હતી, તેથી ભીડ એટલે દુઃખ અને ભીડ એટલે ગીર્દી. તેથી ભીડભંજન મહાદેવના મંદિરમાં ઘણા બધા માણસો આવે, પણ એક માણસ ભગવાનને આવીને કે ભગવાન 2 વર્ષથી ગ્રેજ્યુએટ થયો છું, હજી નોકરી મળતી નથી, ગમે તેમ કર પણ નોકરી લગાડી દે. કે ભગવાન સમજી જાય મારા માટે નથી આવ્યો, નોકરી માટે આવ્યો છે. ભગવાન કે થોડા મૂર્ખ છે, આપણને મળવા આવેલો માણસ શા માટે આવ્યો છે આપણને બી ખબર પડે છે, તો એને ખબર નહીં પડે? ભગવાન પાસે મળવા, ભગવાનને જ મળવા જાઓ તો નોકરી શું, બધું જ મળે. પણ તમને ભગવાન જોઈતો જ નથી, ખાલી નોકરી જ જોઈએ છે. તેથી ઠીક છે, ભગવાન આપી પણ દે, કૃપાળુ છે. માગનાર માણસને ઘણીવાર ઘણા માણસો ઘણું આપી જતા હોય છે, પણ ભાવ ઉભો ના થાય. ખાલી આપવું જુદું ને ભાવથી આપવું જુદું. ખાલી આપશે ભગવાન તો વિત્ત મળશે, અને ભાવથી આપશે તો લક્ષ્મી મળશે, માં મળશે, માં. તેથી મહાલક્ષ્મીની પૂજા છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? આ નોકરી માટે આવ્યો છે. બીજો એકાદ માણસ જાય, ભગવાન 10-15 મિત્રો હતા, બધાના લગ્ન થયા, મારા હજી એન્ગેજમેન્ટ થયા નથી, એકાદ છોકરી આપી દે ને મને પણ. એકાદ માણસ નોકરી માટે ગયો ને એકાદ માણસ છોકરી માટે ગયો. બીજો એકાદ આવ્યો, ભગવાન 15 દિવસ થયા, ભેંસ ખોવાઈ ગઈ છે, મળતી નથી, ગમે તેમ કરાયો, ભેંસ પાછી આવી જાય. ત્યારે કોઈ નોકરી માટે જાય, કોઈ છોકરી માટે જાય, કોઈ ભેંસ માટે જાય, કોઈ છોકરો માનતો નથી માટે ફરિયાદ કરવા જાય, કોઈ બાપા પૈસા છોડતા નથી, હું એમને એમ જીવ્યા કરું છું એટલે છોકરો ફરિયાદ કરવા જાય. એ બધી ભીડ છે. તેથી સવારથી માંડીને સાંજ સુધી બધા જ લોકો આવતા હોય, અને એકાદ માણસ એવો પણ આવે કે ભગવાન કેમ છો, મજામાં છો ને? તમને આખો દિવસ બધા હેરાન કરતા હશે, કેટલો તમને ત્રાસ થતો હશે નહીં? એને જોઈને ભગવાનને પણ હાસ્ય આવે ચહેરા ઉપર. તેથી જેને જોઈને ભગવાનનો ચહેરો ખીલે એ દર્શન કરે છે, ને બાકી બધા આંટા મારે છે. ભગવાનનો ચહેરો જોઈને આપણે ખીલીએ તો બરાબર છે, આપણો ચહેરો જોઈને ભગવાન ખીલવા જોઈએ, ત્યારે દર્શન શરૂ થાય. તેથી સમર્પણ બહુ જુદી વસ્તુ છે. સમર્પણમાં માગવાનું હોય જ નહીં, આપવાનું જ હોય. માગે સમર્પણ ન કહેવાય. પત્ની કશું જ નથી માગતી, જીવન સમર્પિત કરે છે, અને પતિ તિજોરીની ચાવી એના હાથમાં આપી દે છે. અને 100-200 રૂપિયા માગીને આવેલી સ્ત્રીને કોઈ પતિ ચાવી આપે ખરો? હું તમારી જોડે આવીશ ને 200 રૂપિયા લઈશ તો એને ચાવી અપાય? 200 રૂપિયા અપાય, ચાવી ના અપાય. તેથી સમર્પણ એ બહુ મોટી સ્થિતિ છે, સામાન્ય માણસોના ધ્યાનમાં પણ નહીં આવે. તેથી
ધંધાદારી વૃત્તિ તરીકે જે માણસો કામ કરે છે તે બહુ બહુ તો કલાકારની અવસ્થા સુધી પહોંચે, પુરસ્કાર લે, એનાથી આગળ ન જાય, એની પૂજા ન થાય, પ્રસાદ તો મળે જ નહીં. તેથી હું ઘણીવાર ભાગ પાડું, મજૂર જુદો, નોકર જુદો, કલાકાર જુદો અને પૂજારી જુદો. મજૂરને મજૂરી મળે, નોકરને પગાર મળે, કલાકારને પુરસ્કાર મળે અને પૂજારીને પ્રસાદ મળે. તેથી ભક્તિ અને સમર્પણ અને એ નિર્માણ થયા વગર આનંદ છે જ નહીં. ત્યારે ભીડ ભંજન મહાદેવ બધા ભીડને દૂર કરીને આખા દિવસ શોધતા હોય છે કે આમાં મારા માટે આવેલો માણસ કોણ, અને કોને ખબર રોજ મળતો હશે કે નહીં. કદાચ મહિને 2-4 મહિને 6 મહિને 12 મહિને એકાદ માણસ માંડ મળતો હશે. બાકી બધા ધક્કા, બાકી બધા આટા. કોઈ જતું છો કાશી અને કોઈ જતું છો મક્કા, મન તો બેઠું રાજ કરીને પગ તો ખાતા ધક્કા. આપણે કાશીનો ધક્કો ખાઈ આવીએ છીએ, બદ્રી કેદારનો ધક્કો ખાઈ આવીએ છીએ, માનસ સરોવરનો ધક્કો ખાઈ આવીએ છીએ. પરિવર્તન છે જ નહીં. જેવા ગયા તેવા જ પાછા, કંઈ સુધાર નહીં. યાત્રા કરીને આવેલો માણસ આખો બદલી ગયેલો હોય. ચેન્જ દેખાય, જીવનમાં સુગંધ દેખાય, જીવનમાં આનંદ દેખાય. એ માણસ ઊભો હોય ત્યાં વાતાવરણ પ્રસન્ન થઈ જાય. એ પામેલો માણસ છે. તેથી સામાન્ય રાગદ્વેષની અને અહંકાર મત્સરની વાતોમાં એ માણસ રમતો જ ન હોય. તેથી પતિ મોટો હોય તો પત્ની સમર્પિત થઈ શકે, ગુરુ મોટો હોય તો શિષ્ય સમર્પિત થઈ શકે. તેમ પરમાત્મા બહુ જ મોટા છે. સામાન્ય મોટા માણસોને બી ઓળખવા અઘરા પડે તો પરમાત્મા ક્યાંથી ઓળખાય? એનું કારણ છે મોટા માણસની મહત્તા જે છે કે મોટાઈ બતાડતા જ નથી, માટે ઓળખવા ભારી પડે. અને હલકા માણસોની હલકાઈ એ છે કે મોટાઈ બતાડ્યા વગર રહે જ નહીં, તેથી માણસો ફસાઈ જાય એમાં. પ્રદર્શનનો જમાનો છે. દેખાવ કરો ભલે કંઈ અંદર ન હોય. લેબલ સારું જોઈએ, માલ ખરાબ ચાલે. ઉપરનું લેબલ સારું જોઈએ. લેબલનો મહિમા છે ને અસર પડે બી ખરી. ઘણી વાર કહું છું, અહીંયા પણ મેં કીધેલું હશે, કલકત્તા ગયેલો ઘણા વર્ષ પહેલા. 300-400 માણસ આમ જ સાંભળવા માટે આવે. એક પત્રકાર મને હસતા હસતા કે અરે ભાઈ તમને કંઈ આવડતું નથી. મને કે આ 300 માણસને 3000 થઈ જાય હમણાં જ. હું કહું એમ કરો. શું? મને કે આમ જરા લાંબો ચાંદલો બિંદો કરો, જરા આમ ખેસ બેસ રાખો, તમે આમ સાવ લેંગા જબામાં આવો તો કોણ આવે? અમારા જેવો જ લાગે. મેં કીધું મારા કેસ, મારા ખેસ ને મારા વેશને જો આવે એની જરૂર નથી, સાંભળવા આવે તે જ આવે. 300ના 3 થાય તો વાંધો નથી, પણ મારે ખેસ નાખીને માણસો બોલાવવા નથી. કંઈ વિદૂષક છું કે ભવાઈ કરવાની છે? કોઈ ખેસ નાખે એની સામે મને વિરોધ નથી. એ યુનિફોર્મ છે ધાર્મિક માણસનો, એમાં સવાલ નથી. પણ એ નાખવો જોઈએ એવો આગ્રહ શા માટે? વિચારનું અને ગીતાનું મહત્વ છે. ગીતા સાંભળવી હશે તે જ આવે. મારા વાળ જોવા માટે વાળ તો આવતી બધા ઉતરી જવાના છે. ઘણા ઉતરી ગયા ધીરે ધીરે. તેથી વાળ જોવાનું તમે આગ્રહ રાખતા હશો તો વાળ તો ભગવાનના હાથમાં છે, રાખે ને લઈ પણ જાય. બહુ મારા સરસ વાળ હતા. ટ્રેનના બહારના પાસે ઉભો એક વાળ ના ઉડે. અને સ્કૂલમાં ને કોલેજમાં શિક્ષકોને પ્રોફેસરો મને પૂછતા હતા કે વાળને કેમ આવજો, આટલા સરસ વાળ કેમ છે? ગયા બધા અને તડકામાં જ ગયા. ગામડે ગામડે ફરી ફરીને તિરુપતિમાં જઈને હજામત નથી કરાવી. હા, ભગવાનને વાળ આપવાના એટલે ઘસી નાખવાના. તડકો માથા ઉપર પડતો હોય અને કામ કરવા નીકળવું પડે ગામડે ગામડે. તેથી વાળ કેમ આપવાના એ બી ખબર નથી. આપણે હજામ પાસે કપાવી નાખીએ. આમ કંઈ વાળ અપાતા હશે? હા, તપશ્ચર્યાથી વાળ પોતાની મેળે ઉતરી જાય કાઢ્યા વગર. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? વાળ જોવાની અપેક્ષા રાખો તો વાળ તો જાય. પછી વાળ હોય ત્યાં સુધી માણસ સારો, ને વાળ ન હોય તો ખરાબ. પતી ગઈ વાત, પૂરી થઈ. ખેસ રાખે તો સારો, ને ખેસ રાખીને સુઈ જાય તો નહીં. ખેસ પહેરો તો જ પગે લાગીએ. તેથી વેશ, ખેસ, કેશનું મહત્વ નિર્માણ થયું. તેથી જેને મોટા દેખાવું છે તે આ બધું જ કરે. બ્યુટી પાર્લરમાં જઈને વ્યાસપીઠ ઉપર જનારા માણસોને હું ઓળખું છું. 2 કલાક ત્યાં બેસે, 2000 રૂપિયા આપે, પણ આમ ચહેરો ચમકવો જોઈએ. એટલે ચહેરો ચમકવો જોઈએ લોહીથી ને અંદરના વિચારથી, પાવડરથી ને ઘસવાથી નહીં, બ્લીચિંગ કરવાથી નહીં. તેથી જાત જાતના માણસો છે, એટલે ધંધાદારી છે બધા જ. અને બધું ચાલે છે આ કાળમાં. અને ચાલવા તો બધું ચાલશે. બધાને પોતાનું પેટ ભરવું છે, સવાલ ક્યાં છે? કોઈને કશો વાંધો જ નથી. પણ સમર્પણ નહીં થાય ત્યાં. ત્યાં મનોરંજન થાય, ટાઈમ પસાર થાય, બધું જ થશે. પણ હોલ હાર્ટેડ સમર્પણ વગર જીવન વિકાસ થતો નથી. જ્યાં આપણે સમર્પિત નથી ત્યાંની વાતો આપણને ઉપજતી નથી, આત્મસાત થતી નથી, જીવન વિકાસ થતો નથી. એનું કારણ એનો જ થયો નથી. તમારો થાય ક્યાંથી? જે માણસનો પોતાનો વિકાસ થયો નથી, જેનો પોતાનો જ દીવો પ્રગટ્યો નથી, એ કોડિયા જોડે ગમે એટલું માથું ઘસો તમારો દીવો પ્રગટે જ નહીં. તેથી ભગવાન જ્યારે વિભૂતિઓ કહે છે ને ત્યારે એ મોટાઈ બતાવવાનો પ્રયત્ન નથી. હું શા માટે કહું છું મોટાઈ બતાવવાના પ્રયત્નો આજે બહુ ચાલે છે, અને એટલે જ ઓળખવું અઘરું પડે. એનું કારણ જે મોટા છે તે બતાવતા નથી, અને નથી તે બતાવ્યા કરે છે, અને બતાવ્યા કરે તે મોટા લાગ્યા કરે છે, અને પરિણામે આખો કાળ અસ્તવ્યસ્ત થાય છે. અને આ જ કલયુગનું વર્ણન છે. નિર્વીર્યા પૃથ્વી નિરૌષધિ રસઃ
નીચા મહત્વમ ગતા ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા વિપ્રા કુમાર્ગે રતા ભાર્યા ભર્તૃ વિરોધિની પરણતા પુત્રા પિતૃદ્વેષિણ હા કષ્ટમ ખલુ વર્તતે કલિયુગે ધન્ય નરા યે મૃતા. એક કવિ કે છે કલિયુગમાં આટલું ભયંકર વાતાવરણ છે કે જે લોકોને આ જોવું નથી પડતું મરી ગયા એ ભાગ્યશાળી છે. આ બધું જોવાને માટે જે લોકો જીવતા નથી રહ્યા તે ભાગ્યશાળી છે એમ કહેવાના દિવસો આવે. આટલો ખરાબ કાળ થયો છે. નિર્વીર્યા પૃથ્વી, પૃથ્વીમાંથી વીર્ય જ ચાલી ગયું છે. સત્વ નહીં, સાત્વિકતા નહીં, પૌરુષ નહીં, સત્વશીલતા નહીં, બધે ઠેકાણે નપુંસકતા નાસ્તી હોય તેવું દેખાય. નિર્વીર્યા પૃથ્વી. નિરૌષધિ રસહા, ઔષધિ એટલે દવા અને ઔષધિ એટલે અનાજ. અનાજમાંથી રસકસ ચાલ્યો ગયો છે. A grain as big as a hen's egg. ટોલ્સ્ટોયની એક વાર્તા હતી. અનાજનો એક દાણો કેટલો મોટો, મરઘીના ઈંડા જેવડો. આવા દાણા એક કાળે પાકતા હતા. વર્ષો પછી આવો એક દાણો કોઈકના હાથમાં આવ્યો તો આખા સભામાંથી કોઈ ઓળખતું નથી કે આ શું છે. છોકરો નહીં ઓળખ્યો, પછી એના બાપને બોલાવ્યો, એના દાદાને બોલાવ્યો, પછી એકાદ પરદાદો જીવતો તેને બોલાવ્યો. ત્યારે એ કહે છે કે મેં સાંભળ્યું છે મારા દાદા પાસેથી કે આવા દાણા અનાજના પાકતા હતા. પરદાદો પોતાના દાદાની વાત કરે છે. અને એ દાણો ઘસતો 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 આટલો થઈને ઉભો રહ્યો. ઔષધિમાંથી રસકસ ગયો. એમાં સ્વાદ ક્યાં છે? સ્લો પોઈઝન. આપણે જે અનાજ ખાઈએ છીએ ને એમાં સ્લો પોઈઝન છે. મને એક ભાઈ કે સ્લો છે સારું છે, આપણને ક્યાં મરવાની ઉતાવળ છે? સ્લો મરશું ને ક્યાં આપણને જલ્દી ઉતાવળ છે? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ઔષધિમાંથી રસ ગયો. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ગ્રામ માતા કવિતા લખી છે કલાપીએ. એક રાજા જાય છે શેરડીના ખેતરમાં. તરસ લાગી હતી, પેલી બાઈ શેરડી કાપીને આપે છે. એક ઝાટકો મારતા ગ્લાસ આખો ભરાઈ ગયો. રાજા ખુશ થઈ ગયો કે આટલો બધો રસ શેરડીમાંથી નીકળે છે, આટલા પાકના ખેતરો રચેલા પડ્યા છે, તો પરિણામે હું તો ટેક્સ બહુ ઓછો લઉં છું આ લોકો પાસેથી, ત્યારે વધારે જરા ટેક્સ નાખવો જોઈએ. આવો વિચાર આવતા જ કેટલું પરિવર્તન થયું છે. પેલી માં પૂછે છે કે હજી તરસો તો બીજો ગ્લાસ આપો, તો કે આપો આપો. કાપ્યું, રસ નીકળ્યો જ નહીં. આટલો ફરક વિધિન અ મિનિટ ઓર સેકન્ડ. રાજાને બહુ આશ્ચર્ય થયું છે. ત્યારે પેલી વૃદ્ધા પોતે જ કહે છે કે રસહીન ધરા થઈ છે, ધરામાંથી રસ ગયો. એનું કારણ દયાહીન થયો નૃપ. આ દેશનો રાજા છે ને એની દયા સુકાઈ ગઈ હશે. જેવો ટેક્સનો વિચાર આવ્યો ને કે તરત ધરતીએ રસ ચોરી લીધો. તેથી રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. તેથી નિર્વીર્યા પૃથ્વી નિરૌષધિ રસઃ નીચા મહત્વમ ગતા. કલિયુગમાં નીચ માણસોને મહત્વ મળે. તમે જો જ્યાં જ્યાં નજર કરો હલકા માણસો હંમેશા ઉપર બેઠેલા હશે. અને જ્યાં હલકા માણસોની પૂજા થાય ને શ્રેષ્ઠ માણસોની ઉપેક્ષા થાય ત્યાં કોઈ સારું કામ ના થાય. ત્યાં દુકાળ પડે. દુકાળ અન્નનો, મનનો, ભાવનો, પ્રેમનો, સમજદારીનો બધો દુકાળ પડે. માણસાઈનો દુકાળ પડે. માણસો જ ન રહે. તેથી સમાજની અંદર હલકા માણસોની પૂજા કરવાથી ભયંકર નુકસાન થાય છે. હલકા માણસોની પૂજા એ સારા માણસોને ત્રાસ આપવાનો બીજો પ્રકાર છે. જેટલા તમે કનિષ્ઠ માણસોને મહત્વ આપો એટલા સારા માણસો ખૂણામાં પડે. સારું કામ કરવું એક તો પહેલેથી અઘરું હોય. અને તમે હરામખોરો, બદમાશો, નીચ માણસો ચારે બાજુ જયારે મોટા થઈ જાય ત્યારે કેટલો ત્રાસ થાય. અને સારા માણસને થતો ત્રાસ એ ભગવાનને થતો ત્રાસ છે. તેથી કલિયુગના વર્ણનમાં બધી જ વાતો આવે છે. નિર્વીર્યા પૃથ્વી નિરૌષધિ રસ નીચા મહત્વમ ગતા ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા. કોઈ રાજકારણીઓને પોતાના કર્તવ્યો ખબર જ નહીં હોય. રાજાઓ બધા અસ્તવ્યસ્ત થઈ જશે. ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા. કર્મને ઓળખશે, ધર્મને પણ ઓળખશે નહીં. ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા. અને વિપ્રા કુમાર્ગે હતા. બ્રાહ્મણો પણ જોઈએ એટલા ગટરમાં જશે, કુમાર્ગે જશે. સન્માર્ગ દેખાડનારા માણસો પોતે કુમાર્ગે જશે. ખાલી માર્ગ ચૂકશે નહીં, પોતાના માર્ગે નહીં ચાલશે એમ નહીં, માર્ગ ચૂકશે એમ પણ નહીં. ખોટા અને ખરાબ રસ્તે જવામાં પણ બ્રાહ્મણોને શરમ નહીં લાગે આવા દિવસો આવશે. વિપ્રા કુમાર્ગે હતા. ભાર્યા ભર્તૃ વિરોધીની. ઘર ઘરમાં પત્ની પતિનો વિરોધ કરશે અને દોષ બંનેનો હશે. પતિમાં શ્રેષ્ઠતા નહીં હશે અને સમજદારી પત્નીમાં નહીં હશે. તેથી ભર્તૃ વિરોધીની ખાતર માત્ર નહીં પર રતા, બીજાને પકડી પણ લેશે. આ દિવસો કલિયુગના વર્ણન છે બધું. તેથી ભાર્યા ભર્તૃ વિરોધીની પરણતા. અને પુત્રા પિતૃદ્વેષિણા. દીકરાઓ જ બાપનો દ્વેષ કરશે. અને આવું બધું જોવાનું. હા કષ્ટમ ખલું વર્તતે કલિયુગે. તો પછી એમ લાગે ધન્યા નરા યે મૃતા. જે મરી ગયા ને ભાગ્યશાળી હતા કે આવા દિવસો જોવાના એમને આવ્યા નહીં. તેથી નીચા મહત્વમ ગતા. નીચ માણસોને સમાજમાં જયારે મહત્વ મળે ત્યારે મોટા માણસો ઓળખાય નહીં.
અને મોટા માણસો જો ન ઓળખાય તો મોટો પરમાત્મા ક્યાંથી ઓળખાય? વારંવાર શા માટે કહું છું? ઘણા લોકોએ ટીકામાં લખ્યું છે આ કે ગીતા એટલે ભગવાનનું અહમ પુરાણ છે. હું છું, હું છું, હું છું, હું છું, આટલો બધો શું હું છે? અરે તને અક્કલ નથી એ ભગવાન કેટલા મોટા છે ખબર નહીં પડે તો તું સમર્પિત નહીં થાય ને સમર્પિત નહીં થાય તારો વિકાસ નહીં થાય. ભગવાનને તારા વિકાસમાં રસ છે અને ક્યાં પોતાની પ્રતિષ્ઠા કરવી છે? ભગવાનને કોઈનું સન્માનપત્ર જોઈતું નથી અને કોઈ એવોર્ડ જોઈતો નથી. હું આટલો મોટો છું ને મેં આ કામ કર્યા, તમને એવોર્ડ જોઈએ ને તો ફોર્મ ભરવા પડે છે, મારે લખવું પડે આટલી સંસ્થાઓ ચલાવું છું ને આટલું કામ કરું છું ને આટલા લોકોને મેં સુધાર્યા, તમને એવોર્ડ મળે. ભગવાનને ક્યાં એવોર્ડ જોઈએ છે કે પોતાની મોટાઈનું ફોર્મ ભરવું પડે? તેથી વિભૂતિ યોગ એ ભગવાનની મોટાઈનું ફોર્મ નથી, એ આપણા સમર્પણનું પ્રેરણાબળ છે, સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. તમને સમર્પિત થવાનું મન થાય જો ભગવાનની મહાનતા ખબર પડે તો. ઓહો આટલો મોટો માણસ છે એમ. કોઈ પણ માણસને આપણે મોટો માનીએ છીએ ને તો કેટલા અહોભાવથી ઘેરાઈ જઈએ છીએ. તો એ દુનિયાની અંદર જેટલા લાખો કરોડો માણસો કરોડો વર્ષમાં થયા હશે તેના કરતા પરમાત્મા મોટો છે તો એની પાસે સમર્પિત થતા કેટલી વાર લાગે? તેથી આ બધું ભગવાન કહે છે. તેથી વિભૂતિ યોગ અધ્યાય બહુ જ મહત્વનો અધ્યાય છે. બધા જ મહત્વના છે, કયો મહત્વનો નથી? જે હાથમાં લઈએ તે મધુર જ લાગે. ગોળ છે ને ગોળ, એ ગોળને ગમે ત્યાં જીભ લગાડો મીઠું હોય કે નહીં? આ બાજુ મીઠું ને આ બાજુ ખારું આવું હોય. તેવી ગીતા છે, જ્યાં જીભ લગાડો જ્યાં મોઢું લગાડો જે શબ્દ હાથમાં લો. તેથી સમગ્ર ગીતા મધુર છે. તેથી વિભૂતિ યોગની અંદર પોતાના બધા સ્થાનો દેખાડતી વખતે પરમાત્માના અંતઃકરણમાં એકમાત્ર ભાવ છે કે આપણું ભાવ જીવન ખીલે, આપણે હૃદયથી પરમાત્માને સમર્પિત થઈ. એનું કારણ વિકાસનો આ એક જ માર્ગ છે, બીજો રસ્તો જ નથી. જ્ઞાનીએ અહંકાર ખલાસ કરવો પડે છે અને ભક્તે સમર્પણ કરવું પડે છે, પણ અહંકાર બેય છોડવો પડે છે. જ્ઞાની બાળી નાખે ખલાસ કરી નાખે, રસ્તો અઘરો છે, એ બી રસ્તો સાચો છે. અહંકાર ખલાસ કરો એટલે તમે આગળ ગયા, પણ ભગવાનને સોંપી દો તો જલ્દી ખલાસ થાય. પોતે બાળવો તો જલ્દી જીવ ન ચાલે, ખતમ તો કરવાનો જ છે. અગર એ શોક મિલને કા તો હરદમ લવ લગાતા જા, જલાકર ખુદનુમાઈ કો બસમ તન પે લગાતા જા. ખુદનુમાઈ પોતાના અહંકારને બાળીને એની બસમ જે શરીર પર લગાડે ને એ જ્ઞાની માણસ કહેવાય. ભગવાન શિવજી જ્ઞાની છે, એ બસમ લગાડી શરીર ઉપર. કોઈ ગમે તેવી બસમ નથી આ બધી. જલાકર ખુદનુમાઈ કો બસમ તન પે લગાતા. જે જ્ઞાનનો માર્ગ ધ્યાનનો માર્ગ અઘરો છે, ત્યારે ભક્તિનો માર્ગ થોડો સહેલો છે. એનું કારણ ત્યાં સમર્પણ છે, અહમ બાળવો નથી, અહમ આપી દેવો છે. તેથી ભક્તિ જરા વધારે મધુર એટલા માટે લાગે છે. અને શંકરાચાર્ય જેવા જ્ઞાની ઋતે જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નહીં મળે એમ કહેનાર શંકરાચાર્યને કેવું પડ્યું છે કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ કરીયસી. મોક્ષની કારણ સામગ્રીમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. નહીં તો અદ્વૈતવાદી શંકરાચાર્યને ભક્તિ જોડે કાંઈ લાગે વળગે નહીં. દ્વૈત બીજું માનતો જ નથી, ભગવાન ન માને એનું નામ શંકરાચાર્ય. બ્રહ્મને જ માને, નિર્ગુણ નિરાકારને જ માને, પણ શંકરાચાર્યને ખબર છે કે બંને અવસ્થાઓ જરૂરી છે. તેથી જ્ઞાનની અવસ્થામાં શાસ્ત્રાર્થ કર્યા છે, નિર્ગુણ નિરાકારની ચર્ચાઓ કરી છે, અને ભક્તિથી પાગલ થઈને ભગવાનના સ્તોત્રો આ જ માણસે લખ્યા છે. આ જ તો વિશેષતા છે. અને આ વિશેષતા ભારતમાં કાયમ રહી. એનું કારણ ક્ષર અને અક્ષર કરતા એક ઉત્તમ પુરુષ ભારતે માન્યો છે. હમણાં જ પરમ દિવસે બોલતા બોલતા કીધું મેં પારલામાં 15મા અધ્યાયમાં ઉત્તમ પુરુષસ્ત્વન્ય. દ્વાઈમવ પુરુષો, ક્ષર અને અક્ષર બે તો છે જ, સેલ્ફ એન્ડ નોન સેલ્ફ, જડ અને ચેતન, એમાં આખી દુનિયા ખોવાઈ ગઈ છે. એમાં શુષ્કતા આવી જાય, પણ ઉત્તમ પુરુષ પરમાત્મા મળે ને તો માણસ ભીનો થઈ જાય. તેથી ભારતનો એક પણ ઋષિ શુષ્ક નથી. એનું કારણ ઉત્તમ પુરુષને માને છે, ખાલી સેલ્ફ એન્ડ નોન સેલ્ફ નહીં, હાયર સેલ્ફ. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મા એથી ઉદારતઃ, જેને પરમાત્મા કહેવાય છે. યો લોકત્રયમાં આવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર. તેથી ઈશ્વર જે ત્રીજું તત્વ માન્યું છે ને એના કારણે ભારતના ઋષિઓ અતિશય ભાવભીના છે. વેદોમાં જેનું વર્ણન છે એવો કણવ ઋષિ. વેદ એટલે ખાવાના ખેલ નથી. વેદના નામ આવું અઘરામાં અઘરું છે. ભગવાન ન માનો તો પણ નાસ્તિક ન કહેવાય, વેદ ન માનો તો નાસ્તિક કહેવાય, એટલું વેદનું મહત્વ છે. ને એક ગ્રંથમાં જેનું નામ ઋષિ કેટલો મોટો હશે. ત્યારે આવા કણવ ઋષિ પણ આટલું જ્ઞાન મેળવીને ભાવ સુકાયો નથી. શકુંતલાને વિદાય આપતી વખતે આ ઋષિ જેટલો રડ્યો છે ને, સગો બાપ પણ પોતાની દીકરીને મોકલતા આટલું નહીં રડતો હશે. આટલો ભાવ કાયમ રહ્યો. શા માટે? ભક્તિ છે અને પરમાત્મા છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેતુ દારુતઃ. તેથી પરમાત્મા એ શ્રેષ્ઠ છે, મહાન છે, અને ત્યાં હોલ હાર્ટેડ સમર્પણ થવું જોઈએ. એટલે જેટલી સામેના માણસની મોટાઈ ખબર પડે ને એટલી આપણને આપણી નમ્રતાનું ભાન થાય. એ મોટાઈ બતાવે છે પોતે મોટા થવા માટે નહીં, આપણી નમ્રતાને પ્રેરણા આપવા, આપણા સમર્પણને પ્રેરણા આપવાનું. કારણ આપણા વિકાસમાં પરમાત્માને રસ છે. તેથી
કેટલી બધી ઠેકાણે હું છું એમ જે ભગવાન કહે છે એની પછવાડે કોઈ અહમ પુરાણ નથી. અને અહમ પુરાણ જેને લાગતું હશે એને હજી ગીતા સમજવા 7 જન્મ લાગશે. એને ગીતાનો એબીસી ખબર નથી. અને ટીકાકારો જયારે આવી ટીકા લખે વાંચીને આપણને આશ્ચર્ય થાય ગીતા વાંચીશું એને. ગીતા વાંચતા પણ આવડવી જોઈએ. વત્સને દૂધ મળે ગીતા પાસેથી. વાછરડું હોય ને તે માના આંચળને મોઢું લગાડે તો દૂધ મળે. ત્યારે ગાય પાસેથી વાછરડાને દૂધ મળે, પણ ચાંચડ, માકડ, મચ્છર જાય તો દૂધ ન મળે, લોહી મળે. તેમ ગીતાનું લોહી પીનારા ઘણા છે, દૂધ પીનારા ઓછા છે. અસ્તવ્યસ્ત ટીકાઓ લખવી એટલે ગીતાનું લોહી પીવા જેવું છે. દીકરા થઈને જાઓ, સ્તનપાન વહેવા લાગે, દૂધ મળવા જ લાગે, સરડાટ સ્વયં ધાર છૂટે દૂધની. એનું કારણ છે પીનારને આનંદ છે તો પીવડાવનારને બી આનંદ છે. સ્તનપાન કરાવતી વખતે માને પણ આનંદ છે, ખાલી દીકરાને પીતી વખતે આનંદ છે એમ નહીં. બંનેનો આનંદ ત્યાં છે. ત્યારે પરમાત્મા તો ધવડાવવા તૈયાર જ છે, પણ ધાવવાની પાત્રતા આપણી છે કે નહીં નક્કી કરવાનું છે. એની પાસે દૂધની કમી જ નથી. એ તો હજાર હાથે આપવા બેઠો છે. સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. એનું નામ ભગવાન. તમે ખોબો માગો ને તો આખો દરિયો ઠાલવી નાખે. એટલું આપવા બેઠો છે. પણ આપણી ઝીલવાની પાત્રતા વધે એટલા માટે ઓળખાણ આપે છે કે આપણી પાત્રતા તૈયાર થાય. એની પાસે પાત્રતા નિર્માણ કરવાની જરૂર છે ને. એ તો આખી અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ બધું ચલાવે છે. 14 બ્રહ્માંડ ચલાવનારો માણસ છે. તેથી શું પ્રતિષ્ઠા કરે પોતાની અહમ પ્રતિષ્ઠા. પણ તમે અસ્તવ્યસ્ત ગૂંચવાઈ ન જાઓ આડા આવડા. તેથી પરમાત્માની મહત્તા, એનો મહિમા જેટલો ધ્યાનમાં આવશે, દુર્યોધનના ધ્યાનમાં આવ્યો નહીં, અર્જુનને પણ ધ્યાનમાં આવતા વાર લાગી છે. દુર્યોધન તો ઓળખ્યો જ નહીં. અને દુર્યોધન નહીં ઓળખે છે એનું કારણ શું? તે ભીમસેન કે છે. સહદેવે પૂછ્યું ભીમને કે આ મૂર્ખનો જામ છે, ઓળખતો નથી કૃષ્ણ ભગવાન છે સાક્ષાત? એને અક્કલ છે કે નહીં? આટલો બધો બુદ્ધિમાન છે, આટલું રાજ ચલાવે છે. ત્યારે ભીમ જવાબ આપે છે કે ભગવાનને કોણ ઓળખી શકે? હવે આપણને આ ભીમ ખબર જ નથી. આપણને લાડુ ખાનારો ભીમ ખબર છે. 1000 લાડુ ખાધા ને 10,000 લાડુ ખાધા, ઠીક છે. 4-5 વર્ષના છોકરાઓ પાસે આ વાર્તા કરાય, છોકરાઓ ખુશ થાય. પણ 60 વર્ષની ઉંમરે ભીમને આવો સમજીને રહેવાય તો હજી આપણે 4-5 વર્ષના જ છીએ, મોટા થયા નથી. જેમ જેમ આપણે મોટા થઈએ તેમ ભીમ માટેની આપણી સમજણ મોટી થવી જોઈએ. સહદેવ જેવો માણસ દુર્યોધન કૃષ્ણને કેમ નથી ઓળખતો એ પ્રશ્ન ભીમને પૂછે છે. ક્યારે પૂછે? ભીમ જવાબ આપી શકશે એવી ખાતરી હોય ત્યારે. આટલો ડેવલપ થયેલો માણસ સ્પિરિચ્યુઅલી ભીમ હતો, મેટાફિઝિકલ માણસ હતો, આધ્યાત્મિક માણસ હતો. અને જવાબ પણ કેવો આપ્યો છે ભીમે કે આ પામર માણસ ક્યાંથી ઓળખે ભગવાનને? ખાવાના ખેલ છે. આત્મારામા વિહિતરતયો નિર્વિકલ્પે સમાદૌ જ્ઞાનોત્સેકાદ વિગતતમો ગ્રંથયા સત્વનિષ્ઠા યમ વિક્ષંતે કમપી તમસામ જ્યોતિષામ વા પરસ્તાત તમ મોહાંધ કથયમમ વેત્તુ દેવમ પુરાણમ. ભગવાનને કોણ ઓળખે? આત્મારામા વિહિતરતયો. જે આત્મારામ છે, ઇન્દ્રિયારામ નથી. જેનો આરામ અને આનંદ ઇન્દ્રિયોમાં નથી, આત્મામાં છે, તે ભગવાનને ઓળખે. આત્મારામા વિહિતરતયો નિર્વિકલ્પે સમાધુ. જેની રતિ અને પ્રેમ ક્યાં છે? નિર્વિકલ્પ સમાધિમાં. સમાધિના 2 પ્રકાર છે, સવિકલ્પ, નિર્વિકલ્પ. બધું ચર્ચા થઈ છે, પતંજલિએ કરી છે. તેથી આત્મારામા વિહિતરતયો નિર્વિકલ્પે સમાધૌ જ્ઞાનોત્સેકાત વિઘટિત તમો ગ્રંથયા. જ્ઞાનના ઉદ્ભવથી જેને તમો ગ્રંથિઓ છેદી નાખી છે, જેની તમો ગ્રંથિઓ બધી અંધકાર ચાલ્યો ગયો અને જ્ઞાનનો ઉદય થયો જીવનમાં, ત્યારે જ્ઞાનોત્સેકાદ વિઘટતમો ગ્રંથય સત્વનિષ્ઠા. જે સત્વનિષ્ઠ માણસ છે, આકાશ તૂટી પડે તો પણ સત્વનિષ્ઠાથી જે માણસ ચલિત ન થાય તે ભગવાનને ઓળખી રસ્તામાં પડ્યું છે. તેથી આત્મારામા વિહિતરતયો નિર્વિકલ્પે સમાદૌ જ્ઞાનોત્સેકાદ વિઘટિતમો ગ્રંથય સત્વનિષ્ઠા યમ વિક્ષંતે કમપી તમસામ જ્યોતિષામ વા પરસ્તત. આવા જે માણસો છે તે ભગવાનને જુએ. ક્યાં જુએ? તમસ અને જ્યોતિથી પરે. અંધકાર અને પ્રકાશ બંનેથી ઉપર પરમાત્મા છે. કેવળ અંધકારમાં પરમાત્મા નથી ને કેવળ પ્રકાશમાં પરમાત્મા નથી. એ બંનેના મિશ્રણમાં પરમાત્મા છે. અને એટલે સંધ્યાનું મહત્વ છે. સંધ્યામાં તમ અને પ્રકાશનું મિશ્રણ હોય છે. સંધ્યા એટલા માટે કરવાની. ટ્વાઇલાઇટ, ઝાંખું ઝાંખું દેખાય અને ભગવાનની પણ ઝાંખી જ થાય. આખો દેખાય એનું ઓબ્જેક્ટ નથી. દર્શન થાય, આત્મ સાક્ષાત્કાર થાય. યુ કેન રિયલાઇઝ હિમ, યુ કેનોટ સી હિમ. ભગવાન જોવાય ખાલી બોલવાની ભાષા છે. કોઈએ ભગવાન જોયા નથી, જોઈ શકાય જ નહીં. કારણ કે જોવાય તો ઓબ્જેક્ટ થઈ જાય. ભગવાન ઓબ્જેક્ટ છે જ નહીં, વસ્તુને જ જોઈ શકાય. તેથી આત્મ સાક્ષાત્કારની રિયલાઇઝેશનની ભાષા છે, જોવાની ભાષા જ નથી, દર્શનની ભાષા છે. તેથી પરમાત્માની અનુભૂતિ આવા માણસોને થાય. જ્યોતિષામ વા પરસ્તાપ યમ વિક્ષંતે. આવા માણસો જેને જુએ છે. તમ મોહાંધ. આ મોહથી આંધળો થયેલો માણસ દુર્યોધન શું સમજવાનો હતો?
તેથી ભગવાનને દુર્યોધન કેમ ઓળખતો નથી એ સહદેવનો પ્રશ્ન છે અને ભીમસેનનો જવાબ છે. આટલી પાંડવોની હાઇટની ચર્ચાઓ ચાલતી હતી. કૃષ્ણે કઈ એમને એમ પાંડવોને હાથમાંથી રાખ્યા? ઓળખીતા છે ને સગાવાલા છે માટે બોલાવો, આવું છે? તો સગાવાલો દુર્યોધન બી સગાવાલો જ હતો. અને દુર્યોધન એ જ કહે છે કે પાંડવોનો પક્ષપાત કરો છો અને અમારો સંબંધ તો સરખો છે. આપણો સંબંધ તો મેં તમારું શું બગાડ્યું છે? તો કે પાંડવાન દ્વેષ્યસે રાજન હો પ્રાણાઈ પાંડવા, તે મોટું પાપ કર્યું છે. તું રાત દિવસ પાંડવોનો દ્વેષ કરે છે, પાંડવોને ખલાસ કરવાનો પ્રયત્ન કરે છે અને પાંડવોને મેં મારા સાધન બનાવ્યા છે. પાંડવ પાસેથી હું મારું કામ કરાવવા માંગુ છું અને મારા કામ માટે જેનો ઉપયોગ કરતો હું તે માણસને તોડી પાડે તે માણસ મારો દુશ્મન છે. આમ દુર્યોધનને કૃષ્ણ સ્પષ્ટ કહે છે. બીજા માણસો ગોળ ગોળ બોલે, ના ના એવું નથી, અમારે અહીંયા બી સારું, અમારે ત્યાં બી સારું. આ ભોગાવાનું કામ નથી. અહીંયા સ્પષ્ટ કહે છે કે પાંડવોને હાથમાં લઈને મારે સાંસ્કૃતિક કામ કરવું છે અને જે માણસ પાંડવને તોડશે એ મારા કામને તોડે છે, તેથી એ મારો દુશ્મન થાય છે, પાંડવોનો નહીં. તેથી કારણ વગરની દુશ્મનાવટ કૃષ્ણે કૌરવો સાથે વોરી હતી. કૃષ્ણનું કૌરવોએ કંઈ બગાડ્યું નહોતું, પણ પાંડવોને તોડવાનું પાપ રાત દિવસ કૌરવો કરતા હતા. અને ભગવાન કોઈ દિવસ પોતાના સાધનને તૂટવા દે નહીં. સામાન્ય કારીગર પણ પોતાના સાધનને ધારદાર રાખે તો ભગવાન પણ પોતાના સાધનને ધારદાર રાખે, તૂટવા દે જ નહીં. એનું કારણ એને નિમિત્ત બનાવીને ભગવાને પોતાનું કામ કરવું છે. તેથી પરમાત્માને દુર્યોધન ન ઓળખી શકે એમ ભીમસેન સહદેવને સમજાવે છે. આટલું જ નહીં, અર્જુનની કબૂલાત છે ભગવાન તમને હું પણ નહીં ઓળખી શક્યો. હું પણ તમને સખા જ માનતો હતો, મિત્ર જ માનતો હતો. એનું કારણ ભેગા જ ફર્યા કરે ને, જુદા પડે જ નહીં. સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનંદ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. અજાનતા મહિમાનંદ, તમારો મહિમા ખબર જ નહીં પડ્યો, મારી જોડે જ ફર્યા કરો. વિહાર સૈયા સનભોજને શું, સાથે ફરો, સાથે સુવો, સાથે રમીએ, સાથે નાહીએ ધોઈએ, તમારા પીઠ ઉપર હું ધબ્બો મારું, કેમ દોસ્ત કેમ છો? તો ભગવાન હસતા હોય. 14 બ્રહ્માંડ ચાલનારો માણસ છે તો ધબ્બો મરાય ખરો એના પીઠ ઉપર? પણ એ મોટાઈ દેખાડે જ નહીં. ઓતપ્રોત થઈ ગયા. ગોવાડિયાઓને ખબર નહીં પડી કૃષ્ણ આટલો મહાન છે. એમની જોડે ગિલ્લી દંડા રમે, એમની જોડે રાસ રમે અને એમના જેવી ચણોઠીની માળા પહેરે. મોટાઈ દેખાડવી જ કોને છે? મોટો છે જ, ન હોય તને દેખાડવું પડે. આ તો છે જ. ચણોઠીની માળા પહેરે તોય મોટો છે, એ મોતીની માળા પહેરે તો મોટો. આવા ખ્યાલ ભગવાનના છે જ નહીં. તેથી પરમાત્મા ગોકુળની અંદર ગોવાડિયા જેવા થઈને રહ્યા છે. આજ તો એમની વિશેષતા છે. અને આવું જ્યારે થાય ત્યારે ઓળખવું અઘરું પડે અને ત્યારે ન છૂટકે પોતાની ઓળખાણ આપવી પડે. તેથી બધી વિભૂતિઓ ચાલે છે. હું વારંવાર શા માટે વ્યાખ્યાન કરું છું? ભલતા જ કાળમાં આપણે જીવીએ છીએ અને સાચા માણસોને પરખવા અઘરા છે, તો પરમાત્મા ઓળખવો તો કેટલો અઘરો છે. દુર્યોધન નથી ઓળખ્યો એની આપણને બિલકુલ નવાઈ નથી, પણ અર્જુન નથી ઓળખ્યો તે અર્જુનની કબૂલાત છે. એટલે ભગવાન ઓળખવા કેટલા અઘરા છે. તદ્દન પાસે હતા અર્જુનને કૃષ્ણ. એટલે બે શરીરને એક પ્રાણ જેવા સંબંધ થયા હતા આ લોકોના. આટલા નજીક છે. ઉદ્ધવને એકવાર આશ્ચર્ય થયું છે કે હું પણ ભગવાનનો ભક્ત છું ને ભગવાન આટલા અર્જુન પછવાડા શું કામ પાગલ છે? એકવાર પૂછી નાખ્યું એને કે ભગવાન તમે શું આખો દિવસ અર્જુન અર્જુન કરો છો? હું કંઈ તમારો ભક્ત નથી, અર્જુન કરતા વધારે છું. આવી ખાતરી હતી ઉદ્ધવને. ત્યારે કૃષ્ણ હસતા હસતા કહે છે કે ઠીક છે, પછી આપણે ચર્ચા કરશું, એ ચર્ચાનો વિષય નથી. હમણાં તું કહે અર્જુનને બોલાવ્યો, મને કામ છે અર્જુનનું, બોલાવ્યો જા. અર્જુનને બોલાવો. અર્જુન સૂતો હતો અને કૃષ્ણ 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 આવો અવાજ અર્જુનના રૂમમાંથી આવ્યા કરે. નવાઈ લાગી, બહુ પાસે ગયો, કોઈ છે નહીં, અર્જુન સૂતો છે, બોલતો કોઈ નથી, અવાજ ક્યાંથી આવે છે? જેમ 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 પાસે ગયો અર્જુનને એકદમ અર્જુનના મોઢા પાસે જ્યારે કાન લગાડ્યા તો એના જે શ્વાસ આવતા ને એમાંથી કૃષ્ણ 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 અવાજ આવતો હતો. સ્તબ્ધ બની ગયો ઉદ્ધવ. દોડતો આવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા કે ભગવાન મને ખ્યાલ આવી ગયો કે તમને અર્જુન માટે શા માટે પ્રેમ છે. અમારે તો નક્કી કરીને કૃષ્ણ બોલવું પડે, આના શ્વાસમાંથી જ કૃષ્ણ નીકળે છે. નક્કી કરીને 5 કલાક માળા ફેરવવાનો ધંધો નથી આ. 24 અવર્સ આત્માત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાની સર્વાંગીરા. આપણે નક્કી કરીને સ્તોત્ર બોલીએ. આ માણસ બોલતો હોય તો સ્તોત્ર જ હોય. એનું કારણ સ્તોત્ર સિવાય કશું મોઢામાંથી આવતું જ નથી. એ જે બોલતો હશે ભગવાનની સ્તુતિ. આપણે નક્કી કરીને મંદિરમાં પ્રદક્ષિણા કરીએ, બજારમાં ફરતો હોય તો પ્રદક્ષિણા છે. એનું કારણ ભગવાનનો મહિમા વધે તેના સિવાય એના પગ ચાલતા જ નથી. તેથી શ્વાસોશ્વાસની અંદર જ્યારે ગૂંથાઈ જાય ભગવાન, આટલા ભગવાન અને અર્જુન એક હતા અને છતાં અર્જુન કહે છે કે અજાનતા મહિમાનમ, તમારો મહિમા ખબર જ નહીં પડ્યો. એટલે કેટલું કઠણ કામ છે આ. અને આટલા કઠણ કામને થોડું ઘણું સુગમ થાય અને આપણને કંઈક પલ્લે પડે, ભગવાનની ઈચ્છા છે કંઈક પામો,
એટલે આત્મશ્લાઘાનો દોષ વોરીને પણ ભગવાન પોતાનું થોડું સ્તવન કરે છે, વિભૂતિ કહે છે. તેથી બહુ જ પાયાથી આ બધી વાતો સમજવા જેવી છે, નહીં તો બધું ઉપરથી જાય, હવામાંથી જાય. અબ્ધિર્લંઘિતમ એવો વાનર ભટે કિંત્વસ્ય ગંભીરતા આપાતાલ નિમગ્ન પીવર્તનું જાનાતિ બંથાચલ. લંકામાં બધા વાંદરાઓ સમુદ્ર ઉપરથી ગયા, પણ એક પણ વાંદરાને સમુદ્રનું ઊંડાણ ખબર પડ્યું નહીં. એનું કારણ પુલ ઉપરથી હાલ્યા ગયા. સમુદ્ર કેટલો ઊંડો છે તે મંદરાચલ પર્વતને ખબર છે. જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે પર્વત ગયો તો અંદર, એને ખબર પડી સાગર કેટલો ઊંડો. બાકી બધા વાંદરાઓ પુલ ઉપરથી ગયા. તેમ ઘણા વાંદરાઓ ગીતાના પુલ ઉપરથી જાય, ઊંડાણ ખબર જ નથી પડતી. આ બધા પુલ ઉપરથી ગયેલા માણસો છે, સેતુ ઉપરથી નીકળી ગયા. તેથી મંથન કરવું પડે છે ગીતાનું, અને એ પણ સમર્પિત થઈને કરવું પડે, વત્સ થઈને કરવું પડે, વિદ્વાન થઈને નહીં. વિદ્વાનોને ગીતા મળતી જ નથી. ગુહ્યતમમ છે, એથી ગુહ્યતમમ શાસ્ત્ર ભવે લખે છે, ગુહ્યતમ છે. ગમે એટલી મહેનત કરો, ડિક્શનરી લઈને ગીતા વંચાય જ નહીં. સંસ્કૃત આવડતું હોય તેને ગીતા ખબર પડે, વાત ખોટી છે. કૃષ્ણ ઉપર પ્રેમ છે એને ગીતા ખબર પડે. તમારા અભ્યાસ સાથે કઈ ગીતાને લેવા દેવા નથી. દીકરાને માની ભાષા સમજાય, નહીં ભણવાની જરૂર નથી. એક 4-6 મહિનાનું બાળક રડતું હતું, એની માં કઈ બહાર ગયેલી, બધા ખૂબ શાંત કરવા પડે, શાંત થાય જ નહીં. ગમે એટલી મહેનત કરે, કોઈ ફુગા ફૂલાવે, કોઈ પુપેડા વગાડે, કોઈ રમકડા ધૂમ ઝુમ કરે, કોઈ પોતે નાચવા લાગે. 1000 પ્રયત્નો કર્યા કે બાલ રાજા છે ભાઈ, બાલા નામ રોદનમ બલમ, બીજો રસ્તો જ નહીં. અડધો કલાકની મહેનત ફોકટ ગઈ, છોકરો શાંત થાય જ નહીં. એટલામાં એની માં બહારથી આવી, છોકરાને હાથમાં લીધો ને હલાલા હું કરી, છોકરો શાંત. એક શાસ્ત્રી ત્યાં ઉભેલો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ હલાલા હુલુલુલુ? અમે આટલી વાર નાચા નાચ કરી, શાંત થયો નહીં, તારી પાસે 2 મિનિટમાં હલાલામાં થયું શું? તો હલાલા હુલુનો અર્થ શું? તો કે શાસ્ત્રીએ સમજવા માટે મારા પેટે જન્મ લેવો પડે. હા, દીકરા થયા વગર હુલુલુલુ ખબર પડતી નથી, તેમ દીકરા થયા વગર ગીતા ખબર પડતી નથી. પંડિતોનો વિષય જ નથી ગીતા. પંડિતો રવાડે ચડશે ને બીજાને ચડાવશે. તેથી આ પંડિતોનો ગ્રંથ નથી, વિદ્વાનોનો ગ્રંથ નથી, આ ભક્તોનો ગ્રંથ છે, બાળકોનો ગ્રંથ છે, વત્સનો ગ્રંથ છે. માનું દૂધ છલકાઈ જાય બાળક થઈને ઉભારો તો. તેથી પરમાત્મા પોતે ખુલ્યા છે અને ખીલ્યા છે ગીતાની અંદર. એ તો ગુહ્ય તમામ ગુપ્ત છે. એ પોતે ખુલે તો જ, પરમાત્માને ખોલવાની કોઈની હિંમત નથી. એ પોતે પોતાની મેળે ખુલે, અને ખુલે ક્યારે? આનંદ થાય ત્યારે ખુલે. આનંદમાં જ માણસ ખુલે, નહીં તો માણસ ખુલતો નથી ને ખીલતો પણ નથી. તેથી પરમાત્માની પાસે જયારે ભક્ત જાય ત્યારે હૃદય ખીલી જાય એનું, અને કે છે અર્જુનને, અનગ તું નિષ્પાપ છે એટલે હું ખોલ્યો છું. નહીં તો આ ગુહ્યતામાં છે. એથી ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા અનગ. એ અનગ, અગ એટલે પાપ, તારામાં પાપ નથી, તું નિષ્પાપ છે ને, માટે હું ખોલ્યો છું અને ગીતા કહું છું. તેથી ભગવાન જયારે વિભૂતિ કહેતા હોય ત્યારે ભગવાનની આ એક હાઈટ છે. આજના શ્લોકની અંદર જે બીજી થોડીક વિભૂતિઓ કીધી, મૃત્યુ સર્વહરશ્ચાહમ, આગળ બી કહ્યું છે. યમ સંયમતામહમ કહ્યું છે ભગવાને. કાલહ કલયતામહમ, અહમેવાક્ષય કાલહ, ક્ષય ન પામે તેવો કાળ હું છું. ગણતરી કરવા વાળામાં કાળ હું છું. બધાનું નિયમન કરવામાં યમ હું છું. યમ પણ એ જ છે, કાળ પણ એ જ છે, મૃત્યુ પણ એ જ છે. તો એ વારંવાર કહેવાની જરૂર શું? યમઃ સંયમતામહમ, ત્યાં યમ આવી ગયો. કાલહ કલયતામહમ, ત્યાં કાળ આવી ગયો. તો અહીંયા પાછું મૃત્યુ સર્વરશ્ચાહમ. એ બધામાં થોડો થોડો સૂક્ષ્મ ભેદ છે. યમ છે ને એ ન્યાયાધીશ છે. તમારા બધા કર્મનો ન્યાય કોઈ ન કરે તો છેવટે યમરાજ કરે. ગુરુરાત્મવતામ શાસ્તા, શાસ્તા રાજા દુરાત્મનામ, અભિ પ્રચ્છન્ન પાપાનામ, શાસ્તા વૈવસ્વતો યમઃ. આત્મશાસન જે માણસ માનતો હશે એનું ગુરુ શાસન કરે, ગ્રંથો શાસન કરે. ધર્મ મુજબ જે માણસ ચાલતો હશે, કોઈ પણ શિષ્ય યોગ્ય હોય અને ગુરુ પણ યોગ્ય હોય તો શિષ્યને સજા કરવાની બીજાને જરૂર જ ન પડે. ગુરુને જ ખબર છે એને કેમ ટ્રીટ કરવો. તેથી આત્મવાન માણસોની ટ્રીટમેન્ટ ગુરુ પાસે હોય, અને શ્રેષ્ઠ ગુરુઓ સજા પણ એવી રીતને કરે કે શિષ્યના જીવનમાં મજા નિર્માણ થાય. યા વીણા વરદંડ મંડિત કરા, સરસ્વતીના હાથમાં વીણા રૂપી દંડ છે. દંડ એટલે સજા, અને વીણા એટલે સંગીત. સજા પણ એવી હોવી જોઈએ જેમાંથી સંગીત પ્રગટે. સજા રિવેન્જફુલ ના હોય. તમે જયારે કોઈને સજા કરો છો ને તો એમાં બદલો લેવાની ભાવના હોય, બદલવાની ભાવના હોય. સામેના માણસનો બદલો નથી લેવો, એને બદલવો છે. તેથી વીણા દંડ સમજવા જેવો છે. સરસ્વતીના હાથમાં જે વીણા છે ને એ દંડ છે, સજા પણ છે, પણ સંગીત છે એમાં. ખાલી વીણાનો દંડ છે એમ ન સમજો, પણ દંડ એટલે સજા. દંડ દમયતા આગળ આવશે, એમાં પણ આવશે હજી. તેથી જેના સજામાં પણ સંગીત છે. ત્યારે ગુરુરાત્મતામ શાસ્તા, રાજા શાસ્તા દુરાત્મનામ, જે દુષ્ટ લોકો છે પકડાય છે.
તેને રાજા સજા કરે, પણ પકડાય તો ન પકડાય તો છીંડે ચડ્યો તે ચોર. ખરાબ કામો કરનારા પકડાય છે અને એનાથી વધારે ખરાબ કરનારા ખુલ્લા ફરતા હોય છે. એનું કારણ છે ચોરી કરવી એ ગુનો નથી, પકડાઈ જવું એ ગુનો છે. આ ધારણા આવી છે. ન પકડાય તો સાદું, પકડાય ત્યારે જે અસ્તવ્યસ્ત જે ખબર પડે. બાકી જો છૂપું રાખતા આવડતું હોય તો બહુ નડતું નથી દુનિયામાં. ઘણા માણસો આવી રીતના હોય છે, બહુ પેક હોય, હોશિયાર હોય. સુપ્રયુક્ત હશે દંભસ્ય બ્રહ્મા પેંતમ ન ગચ્છતિ. સુપ્રયુક્ત દંભ કરે તો બ્રહ્મદેવની ઓળખવો અઘરો પડે. તેથી શાસ્તા રાજા દુરાત્મા નામ, દુરાત્માઓનું રાજા શાસન કરે પણ એનું દુષ્ટ કર્મ પકડાય તો. આત્મવાન હોય તો ગુરુ શાસન કરે, પણ આત્મવાન ન હોય તો ગુરુને માનતો જ ન હોય, ગુરુને ઉડાવતો જ હોય અને ગુરુ પણ ઉડાવવા જેવો જ હોય. ત્યારે ગુરુ પણ સાચો હોય, શિષ્ય પણ સાચો હોય તો રાજા સુધી જવું જ ન પડે. અને જૂના કાળના રાજાઓ તપોવનમાં હજારો લાખો કરોડો રૂપિયા દાન એટલા માટે આપતા હતા કે અહીંથી માણસ નિર્માણ થાય છે અને એ માણસ સમાજમાં આવશે ને તો અમારી વ્યવસ્થા સારી થશે. સંસ્કાર અને સંસ્કૃત થઈને આવેલો માણસ ગુના ઓછા કરશે એટલે પોલીસ ફોર્સની બહુ જરૂર જ નહીં પડે. ગુનેગારને પકડવો એ પછીની વાત છે. ગુનો ન થાય એવા માણસો નિર્માણ કરે પહેલી વાત છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અમેરિકામાં એક ભાઈ મને પૂછેલું, તમારે ત્યાં સાયકિયાટ્રિસ્ટ ખરા? બહુ ઓછા. તમારે ત્યાં ગલી ગલીમાં છે, અમારે ત્યાં નહીં. અને એનું કારણ શું? તમે મન બગડ્યા પછી રિપેર કરવા માટે ત્યાં જાઓ છો અને અમે મન બગડે જ નહીં તમારે સત્સંગ કરીએ છીએ. જ્યાં સત્સંગ કેન્દ્રો વધારે હોય ત્યાં સાયકિયાટ્રિસ્ટ ઓછા જોઈએ. એનું કારણ મન જ સારું થઈ જાય. સ્વસ્થ, સમાધાની, સંતોષી મન ઓછા ગુના કરે. તો સારી સારી વાતો જે માણસ સાંભળે એનું મન પહેલેથી થોડું શાંત રહે. એ ટેન્શનમાં આવે નહીં, સ્ટ્રેસમાં આવે નહીં, ડિપ્રેસ થાય નહીં, અસ્તવ્યસ્ત થાય નહીં. તેથી એનું સ્વાસ્થ્ય સારું રહે. હવે સમજાયું છે લોકોને પણ કે ધાર્મિક માણસોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આટલું જ એનું આયુષ્ય પણ લાંબુ હોય છે. અને મેં સાંભળ્યું છે કે 10,000 ધાર્મિક માણસોને વિસા આપીને કાયમી અમેરિકામાં રાખવા એ લોકો તૈયાર થયા છે. અમેરિકાના વિસા મેળવવા એટલે અઘરું હતું. લોકો આમ જીભ ચાટે, ક્યારે મળે, કેમ ઘૂસી જવાય. હવે આ લોકો ઘુસાડવા તૈયાર છે. જો તમને ધર્મ કહેતા આવડતો હોય તો જુઓ ધર્મનો કેટલો મહિમા છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ધર્મના કારણે એક શાંતિ અને સમાધાન રહે છે. ત્યારે તપોવનના ઋષિઓ આવા સરસ વિદ્યાર્થી તૈયાર કરતા હતા અને એ જ વિદ્યાર્થી સમાજમાં આવીને રહે. એટલે આખો સમાજ શાંત જ હોય તો રાજાની કેટલી મહેનત ઘટી જાય. તેથી કરવા જેવું કામ છે પાયાનું. શિક્ષણની અંદર કરોડ રૂપિયા રાજાઓ હોમતા હતા. એનું કારણ ગુરુ આત્મા આમ શાસ્તા. ત્યાંથી એવું સરસ શાસન થયું છે ને કે માણસ બગડે જ નહીં. તેથી આત્મવાન માણસોનો શાસ્તા ગુરુ હોય. પછી જે કંઈ દુષ્ટ કર્મો સમાજમાં થાય એનું રાજા શાસન કરે એ પછી ઓછું હોય. That government is the best government which governs the least. ઓછામાં ઓછું શાસન કરવું પડે એ જ શાસન વ્યવસ્થા સારામાં સારી કહેવાય. વાતમાં દખલગીરી કરવી પડે ને એ નબળાઈ કહેવાય રાજસત્તાની. આટલું સ્વસ્થ થવું જોઈએ કે ઓછામાં ઓછો હસ્તક્ષેપ હોવો જોઈએ. સારામાં સારી ગવર્મેન્ટ કઈ જે ઓછામાં ઓછું શાસન કરે તે એટલે કરવાની જરૂર જ ન પડે. ન કરે તે નહીં. તેથી કરવાની જરૂર ન પડે આવી એક વ્યવસ્થા ઊભી કરતા આવડવી જોઈએ. આટલું ગોઠવાઈ જવું જોઈએ બધું વ્યવસ્થિત. તેથી ગુરુ આત્મવાનનું શાસન કરે, દુષ્ટોનું રાજા શાસન કરે. પણ રાજાના હાથમાંથી પણ કેટલાક દુષ્ટો નીકળી જતા હોશિયાર હોય તો તેને છેલ્લે યમરાજ પકડે, એ છોડે નહીં. આપી પ્રચ્છન્ન પાપાનામ, છન્ન નહીં પ્રચ્છન્ન, ગમે તેના ગુપ્ત પાપ કર્યા હશે તમને યમરાજ છોડે નહીં. એ બધાનો બાપ બેઠો છે ઉપર છેલ્લો. તેથી યમરાજ એ શાસન કરતા છે, એ ન્યાયાધીશ છે, એ તમારા કર્મોનો ન્યાય કરે છે. તેથી યમમાં થોડો ફરક છે. કાળ છે ને કાળ એ તમને ધીરે ધીરે મૃત્યુ સુધી લઈ જાય. જન્મથી મૃત્યુ સુધી તમારી જોડે કાળ ચાલે છે અને તમને મૃત્યુના છેડે પહોંચાડે છે. તેથી કાળનું કામ થોડું લાંબુ ચાલે છે, મૃત્યુનું કામ ઇન્સ્ટન્ટ છે, એક જ મિનિટમાં ખેંચીને લઈ જાય. તેથી ત્રણેયમાં ફરક છે. યમ સંયમતામહમ, કાલઃ કલયતામહમ, મૃત્યુ સર્વહરશ્ચામ. ત્રણ જે કીધા ને એનું કારણ ન્યાય કરવાનું કામ યમરાજ કરે. તમે જે કર્મો ખરા ખોટા કર્યા હશે એનો બધો હિસાબ ત્યાં થશે. તેથી કોઈ છૂટી જાય છે એવું માનો નહીં. એકે માણસ છૂટતો નથી અને ત્યાં કોઈની લાગવગ ચાલતી નથી, કોઈની ઓળખાણ ચાલતી નથી, ત્યાં કોઈ લાંચ રસવત લેતું પણ નથી. અને આપવાથી વધારે મોટો ગુનો થાય છે. આપવાનો પ્રયત્ન કરવો એ પણ ગુનો છે. ત્યારે ત્યાં બધું ચાલતું જ નથી કશું જ. હી લાફ્સ એટ લાસ્ટ. અંતિમ યમરાજ સામે જે માણસ હસતો હસતો જાય ને એ જ જીવનમાં હસ્યો છે. પછીમાં તો ઘણા માણસો હસતા હોય. વચ્ચે હસવું તે હસવું નથી, છેલ્લે હસવું તે હસવું છે. બે જણા કુસ્તી કરતા હોય ને પહેલો ધક્કો જે માણસ કરીને હસવા લાગે એ હસવું ન કહેવાય. છેલ્લે કોને પાડી નાખ્યો એ ખરો કહેવાય. તેથી હી લાફ્સ એટ લાસ્ટ. જેનો જીવનનો છેડો સુધર્યો એનું આખું જીવન સુધર્યું. તેથી યમરાજના હાથમાં બધું છે. તેથી યમ એ ન્યાય દેવતા છે.
એને ધર્મરાજ પણ કહે છે, યમરાજ બી કે ધર્મરાજ બી કે. તેથી ધર્મ, ન્યાય, નીતિ એનું બધું સંચાલન યમરાજના હાથમાં હોય. તમને ધીરે 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 જીવનભર તમારી સાથે ચાલતો હોય તે કાળ છે. એ કાળનું કામ થોડું લાંબુ છે અને મૃત્યુ તમને છેલ્લી ઘડીએ ખેંચીને લઈ જાય. ગ્રહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત અજરા મરવત પ્રાગનો વિદ્યામર્થમ ચ ચિંતે. તમે અજર ને અમર છો એમ સમજીને વિદ્યાભ્યાસ કરો અને હમણાં જ મરી જવાનો છો એમ સમજીને ધર્મનું આચરણ કરો. વિદ્યાભ્યાસ કરતી વખતે મરશું તો શું ભણવું એમ નહીં, મરી જવાનો હોય તોય ભણો, એનું કારણ આવતા જન્મે પાછું મળશે. તેથી ભણતી વખતે અજર અમર છો એમ માનો અને ધાર્મિક કામ કરતી વખતે હમણાં જ મરશું માટે કરી નાખો એમ માનો. અને કેવું સરસ કહ્યું છે, ગ્રહિત ઇવ કેશેષુ, મૃત્યુએ તમારા વાળ પકડી જ રાખ્યા છે, ખાલી ઝટકો મારે એટલી વાર છે. સારું કામ કરતી વખતે મનમાં એ રાખો કે આપણી ચોટલી મૃત્યુના હાથમાં છે, ખેંચે એટલી વાર છે, બીજી મિનિટે જવાય. તેથી આવતીકાલે કરશું એમ કહેવાય નહીં. આવતીકાલે કરશું, પરમ દિવસે કરશું, વિલંબ નહીં. સારા કામમાં વિલંબ નહીં અને ખરાબ કામમાં ઉતાવળ નહીં. જે વિલંબ કરો તે કામ લટકી જાય, તો ખરાબ કામ ભલે લટકતું હોય. તેથી ખરાબ કામમાં હંમેશા વિલંબ કરો અને સારું કામ જલ્દી કરો. શુભસ્ય શીઘ્રમ. યુધિષ્ઠિર પાસે એકવાર એક માણસ માગવા આવેલો. યુધિષ્ઠિરનો ટાઈમ હતો સવારે 9 થી 12 વાગી ગયા. યુધિષ્ઠિરે કીધું કે આવતીકાલે આવજે. ટાઈમ પૂરો થઈ ગયો. ભીમસેને આ સાંભળ્યું. હવે એકાદ માણસ આવ્યો તો આપી દેવામાં ટાઈમ શું, ઠીક છે આપવું જ છે ને. 12 વાગે બંધ થાય એટલે હવે બેઠા જ છો, તમે ચાલ્યા ગયા તો ઘરે નહીં આવતો એ માણસ. હવે ઉઠો છો તો વખતે કોઈ આવ્યો તો આપી દેવું જોઈએ. ધંધો ન કરો, કમાવો નહીં, પણ આપવામાં શું વાંધો હતો. ત્યારે ભીમસેને ત્યાં જઈને એક નગારો હતો વગાડ્યું જોર જોરથી. આખું ગામ ભેગું થઈ ગયું. કારણ કે નગારું ક્યારે વગાડાય, કંઈક આશ્ચર્યકારક ઘટના બની હોય તો. ત્યારે હસ્તિનાપુરમાં આવું શું બન્યું છે આશ્ચર્યકારક કે ભીમસેન નગારું વગાડે? ભાઈ ભેગા થઈ ગયા. યુધિષ્ઠિર બી આવી ગયા. પૂછ્યું યુધિષ્ઠિરે, કેમ નગારું વગાડે છે? શું બન્યું છે આશ્ચર્યકારક? કે બન્યું છે શું? તમે આ ભિક્ષુકને એમ કીધું કે આવતીકાલે આવજે, તમે સત્યવાદી છો, તમે ખોટું બોલો નહીં, એટલે આવતીકાલ સુધી યમરાજનો બાપ પણ તમને લઈ જઈ શકે નહીં. આ આશ્ચર્યકારક નથી? આ ઘટના આશ્ચર્યકારક છે. તમારા મોઢામાંથી સત્ય જ બહાર પડે છે અને તમે એને આવતીકાલે કીધું, તમે ચોક્કસ એને આવતીકાલે આપવાના જ છો. એટલે હવે આજે મૃત્યુને પણ આવવું હોય તો તમારી પાસે આવી શકે નહીં. અને મૃત્યુને જે માણસ દૂર રાખી શકે એ કેટલો મોટો માણસ કહેવાય, આશ્ચર્ય કહેવાય. એટલે નગારું વગાડ્યું છે. તેથી મૃત્યુ સર્વારસ ચાહ, મૃત્યુએ તમારા વાળ પકડાય છે. ગ્રહિત એવો કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરે. તેથી મૃત્યુ જુદું, કાળ જુદું અને યમરાજ જુદો. ત્યારે ન્યાયનો હિસાબ કરે તો યમરાજ તમને ધીરે ધીરે મૃત્યુ તરફ આંગળી પકડીને લઈ જાય. તે કાળ, આટલો કાળ વ્યતીત થયો, આટલો સમય વ્યતીત થયો, આપણે કહીએ છીએ. વ્યતીત તો આપણે થઈએ છીએ, પણ બોલાય આવી રીતનું કે કાળ ગયો, કાળ જતો નથી, આપણે જઈએ છીએ. અને છેલ્લે બાકી મૃત્યુ તમને ઝર કાપીને લઈ જાય. ગ્રહિત એવ કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરે. તો સર્વહર મૃત્યુ હું જ છું અને તેનો જન્મ પણ હું છું. ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, જે ભવિષ્યમાં થવાનું છે તેનું ઉત્પત્તિ સ્થાન પણ હું જ છું. જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી. આપણે જન્મતા નથી, ભગવાન આપણને જન્મ આપે છે. જન્મ આપ્યા પછી આપણે થઈએ છીએ. ઊંઘ પણ એક નાનકડું મૃત્યુ છે. સવારના આપણે ઉઠતા નથી, ભગવાન ઉઠાડે છે. કોઈ પણ ક્રિયા ઈચ્છા વગર થાય નહીં, બરાબર? હવે ઊંઘમાં તો ઈચ્છા હોતી નથી. ઊંઘમાંથી આપણે ઉઠીએ એવી આપણને ઈચ્છા થાય છે નહીં. ઈચ્છાઓ તો ઉઠ્યા પછી શરૂ થાય. મારે ઉઠવું છે એવી ઈચ્છા થઈને ઉઠેલો માણસ હોય એક પણ માણસ નથી. ઉઠવા પહેલા આપણને ઈચ્છા થઈ કે હવે જાગીએ, એવું નહીં. જાગ્યા પછી ઈચ્છા થાય કે પથારીમાંથી ઊભા થઈએ, એ ઈચ્છા થાય. કે હવે ચા પીએ, એ ઈચ્છા થાય. પણ ઉઠો છો એમને એમ તો ઈચ્છા વગર તો કોઈ ક્રિયા થાય જ નહીં. ફિલોસોફી ખોટી પડી જાય. ત્યારે પ્રત્યેક ક્રિયાની પછવાડે ઈચ્છા જોઈએ અને ઉઠવાની ઈચ્છા તો છે નહીં. ત્યારે તમારે બદલે તમને ઉઠાડવાની ઈચ્છા ભગવાને કરી. ઈશ્વર તમને ઉઠાડે છે અને જે દિવસે નહીં ઉઠાડે તે તમે ઉઠતા નથી. પછી આપણે કહીએ રાતના ભાઈ સુઈ ગયા, સવારે ઉઠ્યા જ નહીં. હવે એનું થયું એમ તારું પણ થાય, પણ આપણે બધા વિજયી છીએ યુધિષ્ઠિરની જેમ. એનું ભલે થયું, આપણું થશે નહીં, આપણને ખાતરી છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ગમે તે માણસ જઈ શકે. આ માણસ રાતના સુઈ ગયો ને સવારના ઉઠ્યો નહીં, એ બોલતી વખતે ભેગું વિચાર કરો કે આપણું પણ આવું થઈ શકે. તેથી કોઈ કામ આવતીકાલ ઉપર રાખો નહીં. રોજ રાતના સૂતી વખતે સવારે નથી ઉઠવાના એમ સમજીને ભગવાનને સમર્પિત થઈ જાઓ. ઉઠ્યા સારી વાત છે, આગળ કામ કરશું. પણ નહીં ઉઠ્યા તો કંઈ કચવાટ નથી, કંઈ દુઃખ નથી, કોઈનું બગાડ્યું નથી, કંઈ મન દુઃખ નથી, કંઈ કરવાનું બાકી નથી. આવી પ્રાર્થના સાથે રોજ રાતના જે માણસ શું એને જીવતા આવડે છે. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. એ કૃતકૃત્ય છે, એ ખરો બુદ્ધિમાન માણસ છે. રોજમેર રોજ પૂરો હોવો જોઈએ. આપણો હિસાબ રોજ સાફ જોઈએ. ખતવણી પછી ભગવાન કરશે, યમરાજ કરશે કયા ખાતામાં કેમ નાખવાનું, પણ આપણો રોજમેર સાફ જોઈએ. પછી એ લોકો એના પરથી બધું લખતા જાય આડું આવડું.
પણ આપણો રોજ મેળ રોજ પૂરો થાય અને રોજ મેળ હોવો જોઈએ, ક્યાંય કુમેળ નહીં, ક્યાંય બગાડ નહીં, કશું જ નહીં. ત્યારે રોજ રાતના સૂતી વખતે જે માણસ સ્વસ્થ છે, એવર રેડી, જવું હોય તો ડર નથી અને ન લઈ જવો તો ઉતાવળ નથી. મરવાની ઉતાવળે જીવનનો કંટાળો છે. ઉતાવળા માણસો બી સારા નથી. હા, શું રાખ્યું છે, મરી જઈએ, કાચો માણસ છે, શા માટે મરી જવાનું? આપણા હાથમાં નથી, મૃત્યુ ભગવાનના હાથમાં છે. અને એટલે જ આત્મહત્યા પાપ છે. આત્મહત્યા પાપ એનું કારણ એ છે, ભગવાન કહે છે મૃત્યુ મારા હાથમાં છે, હું મારું ત્યારે જ મરો, વચ્ચે મરવાની કોશિશ નહીં કરો. પણ ઘણા માણસોને ધ્યાનમાં નથી આવતું. એક તો આપણા હાથમાં છે સ્વતંત્રતા, આપણે આપણી ઈચ્છાથી મરી શકીએ છીએ, એમાં તમે બાધા નાખો છો. એ મોટા મોટા માણસો કીધું છે, આલ્બર્ટ કામુ જેવો માણસ કે છે, ભાઈ વિશ્વચિંતક છે, મૃત્યુનું સ્વાતંત્ર્ય બધાને હોવું જોઈએ એનું કારણ એ જ તો માણસના હાથમાં છે. જન્મ આપણા હાથમાં નથી, પણ ધારીએ ત્યારે આપણે મરી શકીએ છીએ. કોને ખબર મરી શકીએ કે નહીં, બી ડાઉટ છે. પણ એ હોય તો બી કરવા જેવું નથી. એનું કારણ છે, જન્મનો જો દાતા હું છું તો મૃત્યુ પણ હું જ આપું છું. જેને જન્મ આપ્યો છે તે જ મારી શકે. આપણે આપણી જાતને જન્માવ્યા નથી તો આપણને મારવાનો પણ અધિકાર નથી. તેથી આત્મહત્યા પાપ છે. જે મકાનમાં એક પણ ઈંટ આપણી નથી તે મકાન પડાય કેમ? આ તો ભાડાનું મકાન છે, પડાય? એક બેને કંઈ 6-8 મહિના ભાડું જ નહીં આપ્યું. મકાન માલિક પછી આવ્યો, કેમ મેં તને ભાડું નથી આપતા, આમ કેમ? તું ચિંતા નહીં કર, આ મકાનના બારી બારણા વેચી નાખીશ પણ તારું ભાડું આપીશ. એમાં મકાન કોનું છે? હા, તેથી જે મકાનમાં આપણું કંઈ લાગે વળગે નહીં તે પાડી નાખવાનું. તેથી આ દેહ છે ને ભાડાનું મકાન છે, આપણને પાડવાનો અધિકાર નથી. માટે આત્મહત્યા એ પાપ છે, ભયંકર પાપ છે. અને એક ધર્મ એને પાપ માને છે. ભગવાન બુદ્ધ જયારે નીકળ્યા ને પોતાની યાત્રાએ, ત્યારે એક ઠેકાણે એક જંગલની અંદર બધા લોકોએ રોક્યા એમને, આગળ જાઓ નહીં. કેમ? તો કે અહીંયા એક ભયંકર માણસ છે, એ માણસોને કાપી નાખે છે. અને બાજી વિકૃતિ છે, કાપીને એની આંગળી કાપી નાખે અને આંગળીઓની હાર બનાવીને હારમાળા પહેરે. તેથી અંગુલીની માલા પહેરે, એનું નામ છે અંગુલી માલ. અને આવી રીતના 1000 માણસોને મારીને એને આંગળીઓનો હાર પહેરવાનો હતો. 999 માણસ થઈ ગયા છે, એક જ માણસ બાકી છે, જતું નથી, એમ કે તમે જાઓ નહીં. બુદ્ધ કે હું જઈશ. સ્વાભાવિક નહીં ગયો તો વાત જુદી છે, પણ તમે કીધું ને મારે જવું જ જોઈએ. કારણ કે એને 1000 પૂરા થાય એ કામ મારે કરી આપવું છે. એમાં છે શું? એનું કોઈ વ્રત હોય, એની કોઈ સાધના હોય તો હું એને ઉપયોગી થઈશ. એમાં છે શું? જો કરુણા જુઓ બુદ્ધની કેવી છે. એ મારનાર માણસ પાસે ઘૃણા નહીં, ઉલટું હું 1000મો માણસ થઈશ અને એક માણસ ખૂટતો હોય ને તો એવી ધેર ચાલ્યા ગયા આગળ. અંગુલીમાલ સામેથી બુદ્ધને આવતા જોયું, એકદમ ચડાઈ ગયો, પરસું દેખાડે છે આમ ધાર કરીને, આવ નહીં, આવ નહીં. કારણ કે આ માણસ આવે છે, નવાઈ લાગે છે એને. બધા માણસો ગભરાય, ડરે. આ માણસ એકદમ સ્વસ્થ આવે છે, ધીરે ધીરે, કંઈ લાગતું જ નથી એને. બહુ ચીડાયો, ઉભો રહી જાવ, એક કદમ પણ આગળ નહીં આવતો. એમ કે તને ખબર નથી, હું તમને ઓળખતો નથી કે હું અંગુલીમાલ છું, માણસોને વધારી નાખું છું. અને એની આંગળીઓ કાપીને માળા પહેરવાની મારું એક વ્રત છે ને એમાં 999 માણસ થયા છે, એક જ માણસ ખૂટે છે, શા માટે અહીંયા મારવા આવે છે? કે તને ખબર નથી હું કોણ છું? ત્યારે બુદ્ધ કહે છે તને ખબર નથી હું કોણ છું? મને ખબર છે કે નહીં, પણ તને બી ખબર નથી હું કોણ છું. અને પેલા લાગ્યું આ નવો આશ્ચર્યકારક માણસ છે, જબરો માણસ છે, આટલા સ્વસ્થતાથી મારી જોડે વાત કરે છે, કોઈ ડર નહીં, કોઈ ભય નહીં, કશું જ નહીં. ધીરે 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 આગળ આવે છે. પેલો કહે છે ઊભો રહી જા. તો તો ઊભો જ છું, તું ઊભો રહી જા. પાગલ લાગે છે, ચાલે છે પોતે અને મને ઊભો રહેવાનું કહે, હું તો ઊભો જ છું. એને નહીં આવું કહું છું તો હું તો ઊભો છું. તને લાગે છે તું ઊભો છે, તું ભટકે છે. એનું કારણ શરીરથી ચાલવું એ ચાલવું નથી, મનથી ચાલવું એ ચાલવું છે. જેનું મન ઊભું રહી ગયું ને તે આખું વિશ્વ ફરીને પણ ઉભેલો જ માણસ છે. અને જેનું મન ભટકે છે ને એ ઘરમાં બેસીને ભટકતો માણસ છે. પેલું છે ને, છો અંફાવે હિમાલયને, છો ગગન ગોખને આંબે તું, પણ અંતરના આવાસે એકલ થોભ નહીં તો થાકી જઈશ. છો દેશ વિદેશે ઘૂમી વડે અને અવકાશે ના અટકે તું, પણ મનના મસ્ત પ્રદેશે પલભર થોભ નહીં તો થાકી જઈશ. અટકવું એ મનની ક્રિયા છે. તારું મન ભટકે છે, મારું મન સ્થિર છે. તેથી હું ચાલતો હોઈશ તો પણ સ્થિર છું, અને તું સ્થિર હોય તો પણ અસ્થિર છે, ચંચલ છે. જો વાતો અજબ કરે છે માણસ પાગલ, મરવા માટે સામેથી આવે છે, જરા ગભરાતો નથી, જરા પણ ડરતો નથી. એકદમ પાસે આવ્યો, હવે હું શરમ રાખીશ નહીં. મારી માં પણ સામે હોય તો કાપી નાખો, એનું કારણ મારે 1000 માણસ પૂરા કરવા છે. ત્યારે માને પણ નહીં છોડું તો તને કેમ છોડીશ? ના ના, ક્યાં છોડું, મરવા જ આવ્યો છું, તારું પૂરું થાય વ્રત, હું તને ઉપયોગી થવા જ આવ્યો છું. હું ક્યાં ના પાડું છું માર નહીં? તું મારે છે પણ મને ખબર છે, લોકો મને ચેત્યો પણ હતો, તોય આવ્યો છું, અજાણતાથી ભૂલથી નથી આવ્યો. બરોબર છે ને? મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશહાર્યો, અજાણા નથી આવ્યો, નક્કી કરીને આવ્યો છું, તારું માથું કાપવા માટે આવ્યો છું. એમ કૃષ્ણ પણ કહે છે પેલા નાગને. તેથી અજાણા કંઈ જાય નહીં, ભટકાય નહીં આ લોકો. પછી ત્યાં ઉભો રહે છે, પરસું ઉપર કરીને મારવા જાય, બુદ્ધ ઉભો રહે, મારી અંતિમ ઈચ્છા પૂરી કર.
મરતા માણસની અંતિમ ઈચ્છા કોઈ બી પૂરી કરે તો કરું, એમાં શું છે? લાવ, શું ઈચ્છા છે? સામે ઝાડ દેખાય છે ને, એનું એક પાંદડું મને તોડી આપ. તમારે છાવ પાગલ છે? મરતી વખતે છેલ્લી ઈચ્છા બી આવી હોય, આટલું પાંદડું જોઈએ એને મરતી વખતે? ત્યાં ઉભા ઉભા જ પરસું ઘા કર્યો એને, આખી દાઢી પડી, હજારો પાંદડાઓ નીચે આવ્યા કે લે જેટલા જોઈએ એટલા ઉપાડી લે. કે નહીં, અડધી ઈચ્છા પૂરી થઈ, અડધી બાકી રહી. કેમ? હવે એ જ પાંદડા પાછા ઝાડમાં જોડી દે તો સાવ પાગલ છે. પાંદડા જોડાતા હશે તો ભાઈ તોડવા તો બહુ સહેલા છે, નાનો છોકરો પણ તોડે, એમાં અંગુલી માની જરૂર નથી. 5 વર્ષનો છોકરો પણ પાંદડા તોડે. મને તો એમ કે તું આટલા કૂદકા મારે છે ને તે પાછા જોડી પણ શકતો હશે. તું પોતાની જાતને અંગુલી માલ કેવડાવે છે ને આટલો મોટો પરસો લઈને ફરે છે ને આમ છે ને તેમ છે, તો એ પાંદડા પાછા જોડાય કેમ નહીં? તો કે ના જોડાય. તો કે જે પાંદડા આપણે જોડી શકતા નથી ને તે પાંદડા તોડવાનો આપણને કોઈ અધિકાર નથી. તેમ જે શરીર આપણે નિર્માણ કરી શકતા નથી તે શરીર ખલાસ કરવાનો પણ આપણને અધિકાર નથી. તેથી 999 માણસો મારી નાખીને તે પાપ કર્યું છે. એનું કારણ એકે માણસને પાછો તું જીવતો કરી શકતો નથી. મને ભલે મારી નાખ, સવાલ નથી. પેલો માણસ સાષ્ટાંગ પ્રણામ કરે છે બુદ્ધના ચરણની અંદર, અને તે દિવસથી એ બુદ્ધનો શિષ્ય બની ગયો છે. તેથી મૃત્યુ સર્વહરસ ચાહમ, જો આપણે જોડી શકતા ન હોઈએ તો મારવાનો શું અર્થ છે? વિવેકાનંદને પરદેશની અંદર એક ફેક્ટરી બતાવવા, કારખાનું બતાવવા લઈ ગયેલા કે આ કારખાનામાં મશીનમાં અમે અહીંયાથી ગાય નાખીએ, ગાય આખી, તો ગાય કપાઈ જાય, એના આંતરડાઓ બહાર નીકળી જાય, હાડકા બહાર નીકળી જાય, માઉસ ધીરે ધીરે આગળ જાય, પછી એ માઉસ ડબ્બામાં ગોઠવાય ને આખું ડબ્બો પેકિંગ થઈને માઉસનો બહાર આવી જાય. આટલું સિસ્ટમેટિક મશીન ગોઠવેલું છે. અહીંથી ગાય જાય અને ત્યાંથી પેક થયેલો માંસનો આખો ડબ્બો મળી જાય. કેટલી વિજ્ઞાનની પ્રગતિ છે. ત્યારે વિવેકાનંદ હસતા હસતા કહે છે કે હવે આ જ ડબ્બો પાછો અહીંયાથી નાખો અને ત્યાં જો ગાય નીકળે તો એને પ્રગતિ કહેવાય. આમ તો સહેલું છે, આમ કરી બતાવો. જેને આપણે નિર્માણ કરી શકતા નથી તેને મારવાનો આપણને અધિકાર નથી. અને મોટી વાત છે. ત્યારે બીજાને જેમ નહીં મારવું એમ પોતાને પણ નહીં મારવું જોઈએ. બીજાને નહીં મારવું એ અહિંસા ઘણાએ કીધી છે, પણ પોતાની જાતને પણ ન મારો એ ભગવાન કૃષ્ણે કીધું છે. એ વિશેષતા છે. એનું કારણ મારનાર હું છું, તમે વચ્ચે ના આવો. પોતાની જાતને પણ ન મારો. તેથી અહિંસાનો કેટલો મોટો મહિમા છે. બીજાને ન મારો એ પરમહિંસા નથી, એ ખાલી અહિંસા છે. પરમહિંસા કોને કહેવાય? પોતાની જાતને પણ ન મારો. આત્મહત્યા પણ તમારા મગજમાં વિચાર બી નહીં આવવો જોઈએ. એનું કારણ મૃત્યુ એ ભગવાનનું રૂપ છે. મૃત્યુ સર્વ હરશ્ચાહમ. એનું કારણ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, ભવિષ્યમાં નિર્માણ થનારી બધી જ પ્રજાનો ઉત્પાદક હું છું. ત્યારે જન્મ અને મૃત્યુ બંને પરમાત્માના હાથમાં છે એમ અહીંયા ભગવાને કીધું. ટાઈમ થયો છે, ચિંતન બાકી રાખશું. મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર્વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમા વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.